નમસ્કાર દોસ્તો, આજે ખૂબ સરસ મજાની ચર્ચા જે વિચાર મને આવ્યો છે એ વિચાર આપના સુધી શેર કરવાનો એક આ પ્રયત્ન છે. હનુમાનજી શનિવારનો દિવસ છે. આજે વિડીયો આજ શનિવારના દિવસે આપણે શૂટ કરીએ છીએ. તો આજે જ આ વિચાર આવ્યો કે હનુમાનજીને જે કૃપા છે આપને કેવી રીતે મળે એમ. તો તુલસીદાસજીએ જ્યારે હનુમાન ચાલીસાની રચના કરી, હનુમાન ચાલીસાની રચના કરી એટલે સૌપ્રથમ એમાં 2 દોહા છે અને ત્યારબાદ હનુમાન ચાલીસાની ચોપાઈ છે અને એન્ડમાં પણ એક દોહો છે. તો પેલો જે દોહો છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી બરનવ રઘુવર બિમલ જસુ જો દાયકુ ફલ ચારી. પછી જે બીજો દોહો છે એની શરૂઆતની લાઈન છે કે બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર. પોતાને બહુ હોશિયાર સમજી અને જો હનુમાનજીની પ્રાર્થના, હનુમાનજીની ભક્તિ કરવી એની તુલસીદાસજીએ હાવ મનાઈ કરી છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે કોઈ યાચક છે, કોઈ માગણ છે, કોઈ ભિખારી છે, એ આપણી પાસે આવે તો મેલા ઘેલા કપડાં પહેર્યા હોય, વિખાઈ ગયેલા વાળ હોય, આપને એમ લાગે કે આ 10 દિવસ સુધી નાયો નહીં હોય, ચહેરા ઉપર એકદમ દીનતાના ભાવ હોય, વાણીની અંદર પણ આજીજીનો ભાવ હોય અને આવું એનું બધું આપણે અવલોકન કરીએ એટલે આપને એમ થાય કે આને આપણે 2-5 રૂપિયાની મદદરૂપ આપણે એને થઈએ. આવું એક યાચકનું એક રૂપ હોય છે. તો માની લ્યો કે કોઈ સૂટ બૂટ પહેરેલો માણસ હોય, પગમાં સરસ મજાના એક્શનના બૂટ પહેરેલા હોય, જીન્સનું પેન્ટ પહેરેલું હોય, સરસ મજાનું ઉપર ટી શર્ટ અને એકદમ વાળ સરસ મજાના ઓળાવેલા હોય, હમણાં જ વાણંદને ત્યાંથી દાઢી કરાવીને આવ્યો હોય અને કોકની જાનમાં જવું હોય, એવો તૈયાર થઈને કોઈ વ્યક્તિ આપણી પાસે આવે અને એમ કે સાહેબ ₹2 રૂપિયા મદદ કરો, તો આપણે એને કહ્યું ભાઈ જવા દે. તો આ વસ્તુ, કોઈ પણ વસ્તુ પામવા માટે પણ આવી બધી હોશિયારી જરૂરી છે. હોશિયારી તો આમ ન કહી શકાય, પરંતુ કોઈ પણ વસ્તુ મેળવવા માટે એક એનું યોગ્ય વાતાવરણ, એક યોગ્ય માનસિકતા જરૂરી છે. તો એક ભિખારી તો કદાચ એક્ટિંગ પણ કરી શકે, પરંતુ હનુમાનજી મહારાજ પાસે આપણે જઈએ તો મનોજવમ મારુતુ તુલ્ય વેગમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. તો બુદ્ધિમાં સૌથી વરિષ્ઠ હનુમાનજી મહારાજને ગણ્યા છે. તો તેની પાસે તો નાટક કરશું તો પણ નહીં ચાલે ને. બહાર તો આપણે કદાચ એકબીજા સાથે ગમે ઓલું કરીએ, અભિનય કરીએ, અંદર કાંઈક હોય ને બહાર કંઈક બીજું દેખાડવાનો પ્રયત્ન કરીએ તો ઘણા માણસોને આપણે છેતરી શકીએ. પરંતુ જે બુદ્ધિમાં સૌથી વરિષ્ઠ દેવ છે અને હનુમાનજી મહારાજ છે, તો તેની પાસે તો આપણે જઈ અને તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, એનાથી શું છુપાવીએ જેના હાથમાં જીવન દોરી, ત્યાં જઈને તો નાટક કરશું તો પણ નહીં હાલે. એટલે કોઈ પણ હનુમાનજી મહારાજ છે, કોઈ પણ ઈશ્વરીના દર્શન કરવા માટે જઈએ તો જ્યારે આપણે મંદિરમાં એન્ટર થઈએ તો આપણા પગના બૂટ ચપ્પલ આપણે બહાર ઉતારીએ છીએ, તો તે જ જગ્યાએ આપણા જે બુદ્ધિના ગાડિયા છે, આપણી જે હોશિયારીના ગાડિયા છે, આપણા જે ઈગોના ગાડિયા છે, આ બધા ગાડિયા આપણે બૂટ ચંપલ ઉતારીએ ત્યાં જ ઉતારી દઈએ અને પછી ઈશ્વરના મંદિરમાં જઈએ, હનુમાનજી પાસે જઈએ અને પછી એને પ્રાર્થના કરીએ તો ઈશ્વર હનુમાનજી મહારાજ જે પણ આપણા આરાધ્ય દેવો છે એ આપણી પ્રાર્થના ચોક્કસ સ્વીકારે. બાકી આપણે હોશિયાર થઈને જાશું તો એમ કહેશે કે ભાઈ તું તો હોશિયાર છો, તારે ક્યાં કંઈ જરૂરિયાત છે. આપણે પોતાને કંઈક હું કંઈ થોડો જેમ તેમ છું, તો ભગવાન એમ કહે તું જેમ તેમ નથી, તારે ક્યાં કંઈ જરૂરિયાત છે. એટલે ત્યાં જતાં પહેલાં આપણે હાવ ખાલી થઈને જવાનું છે. બહાર બધું આપણું જે કાંઈ હોશિયારી છે એ બધું ઉતારી અને આપણે નતમસ્તક જે થઈ અને ઈશ્વરની પાસે એની આખું શરણાગતું સ્વીકારી લેશું કે ભગવાન કેવો છું, કેવો નથી તું જાણે છે, પરંતુ તારે જ મારું ધ્યાન રાખવાનું છે. આવી સરસ મજાની પ્રાર્થના એકદમ નિર્દોષ ભાવે જો આપણે હનુમાનજી મહારાજ પાસે કે કોઈ પણ ઈશ્વર પાસે કરશું તો ઈશ્વર આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. દેવ દર્શન કરીને પાછા નીકળીએ અને પાછા બૂટ ચંપલ પહેરીએ ત્યારે જે ઓલા બુદ્ધિના ને સમજદારીના ને ઈગોના ને જે ગાડિયા છે એ પાછા ગળામાં પહેરી લેવા હોય તો કે વાંધો નથી, અને હાવ છોડી દેવા હોય તો પણ વાંધો નથી. મિત્રો, આ એક વાત આપના સુધી શેર કરવાની ઈચ્છા થઈ તો આપના સુધી શેર કરી. આપ બધા મજામાં હશો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય હનુમાનજી મહારાજ.